એક વાત કદાચ નવાઈ લાગે કે દર 5માંથી લગભગ એક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો શીળસનો અનુભવ થાય જ છે. પણ આ ફક્ત સ્કિન પરની એક સામાન્ય ખંજવાળ નથી. આજે આપણે શીળસ એટલે કે અર્ટિકેરિયાના ઊંડાણમાં જઈશું અને સમજીશું કે આ સ્થિતિ કેવી રીતે કોઈના જીવનને ઉપર નીચે કરી શકે છે. આ સ્થિતિ કેટલી ગંભીર છે એ સમજવા માટે હીથરના આ શબ્દો જ કાફી છે. હીથર લાંબા સમયથી શીળસ સાથે જીવી રહી છે અને એનું કહેવું છે જાણે તમારી ત્વચા તમારા પર ચીસો પાડી રહી હોય. આ એક વાક્યમાં જ આ રોગની શારીરિક અને માનસિક પીડાનો આખો સાર આવી જાય છે. તો મેડિકલ ભાષામાં શીળસને કહેવાય છે અર્ટિકેરિયા. આમાં જે લાલ ઉપસેલા ચકામાં થાય છે ને એને વ્હીલ્સ કહે છે. પણ આમાં એક બહુ જ અજીબ વાત છે કે આટલા ભયંકર દેખાતા ચકામાં મોટા ભાગે 24 કલાકમાં જ ગાયબ થઈ જાય છે, કોઈ નિશાન પણ છોડ્યા વગર, જાણે કશું હતું જ નહીં. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 20%, એટલે કે દર 5માંથી એક વ્યક્તિને એમના જીવનમાં ક્યારેક ને ક્યારેક શીળસનો સામનો કરવો પડે છે. આ કોઈ નાની સૂની કે દુર્લભ સમસ્યા નથી, આ તો બહુ જ કોમન છે. પણ સવાલ એ છે કે જો આટલી સામાન્ય બીમારી છે તો એનું કારણ શું છે? અને બસ અહીંથી જ શીળસની આખી વાત એક રહસ્ય બની જાય છે. ચાલો તો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ડોક્ટર્સ શીળસને મોટાભાગે 2 કેટેગરીમાં જુએ છે. એક છે સ્પોન્ટેનિયસ, મતલબ કે જેનું કોઈ દેખીતું કારણ જ ના હોય, બસ અચાનક જ થઈ જાય. અને બીજો પ્રકાર છે ઇન્ડ્યુસિબલ, એટલે કે જેને કોઈ વસ્તુ ટ્રિગર કરે, જેમ કે ઠંડી, ગરમી કે પછી કોઈ જાતનું દબાણ. હવે આ ઇન્ડ્યુસિબલ શીળસના કારણોની યાદી જુઓ તો ખરેખર બહુ લાંબી અને વિચિત્ર છે. જરા વિચારો, ઠંડી હવા, ગરમ પાણી, તડકો, અરે પાણી પોતે, કે પછી સ્કિન પર સામાન્ય દબાણ પણ આખા શરીરમાં ચકામા લાવી શકે છે. આ બતાવે છે કે દર્દીઓ માટે રોજનું જીવન જીવવું કેટલું અઘરું બની જતું હશે. ચલો, ઇન્ડ્યુસિબલ શીળસના કારણો તો કદાચ શોધી પણ શકાય, પણ એનું શું જે સૌથી કોમન અને સૌથી વધારે હેરાન કરનારું છે? એ શીળસ જે મહિનાઓ કે વર્ષો સુધી કોઈ કારણ વગર જ ચાલ્યા કરે છે, ક્રોનિક સ્પોન્ટેનિયસ અર્ટિકેરિયા, એટલે કે CSU. આખરે એનું કારણ શું છે? અને સાચું કહું તો જવાબ બહુ નિરાશાજનક છે. 50%થી પણ વધારે કેસમાં કોઈ બહારનું કારણ મળતું જ નથી. એવું માનવામાં આવે છે કે શરીરની પોતાની જ ડિફેન્સ સિસ્ટમ, એટલે કે રોગપ્રતિકારક શક્તિ, એ જ ભૂલથી પોતાના શરીર પર હુમલો કરવા લાગે છે, અને આને જ કહેવાય છે ઓટો ઇમ્યુન રિએક્શન. તો સવાલ એ છે કે જ્યારે કારણ જ ખબર ના હોય તો પછી ડોક્ટર્સ નિદાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આ ડાયગ્નોસિસની આખી પ્રોસેસને સમજીએ. આ ફ્લોચાર્ટ કદાચ થોડો કોમ્પ્લિકેટેડ લાગે, પણ એમાં એક બહુ જ મુખ્ય વાત છુપાયેલી છે. એ છે કે શીળસનું નિદાન મોટાભાગે મોંઘા લેબ ટેસ્ટથી નથી થતું. એની શરૂઆત થાય છે એક લાંબી, ડિટેલ્ડ વાતચીતથી. ડૉક્ટર દર્દીની આખી હિસ્ટ્રી સાંભળે છે, લક્ષણો ક્યારે શરૂ થાય છે, કેવા હોય છે, બસ આ બધી જ માહિતી જ ડાયગ્નોસિસનો સૌથી મોટો આધાર બને છે, કોઈ મશીન નહીં. અને હીથરનો અનુભવ આ વાતને બરાબર સમજાવે છે. જ્યારે ડૉક્ટરે એને કહ્યું કે આ કોઈ બહારની એલર્જી નથી, તો એ માની જ ના શકી. એને તો એક નક્કર કારણ જોઈતું હતું, એક દુશ્મન જેની સામે લડી શકાય. એ વાત સ્વીકારવી બહુ અઘરી હતી કે દુશ્મન તો શરીરની અંદર જ બેઠો છે. તો ડાયગ્નોસિસ થઈ ગયું. હવે સૌથી મોટો સવાલ છે ટ્રીટમેન્ટનો. દર્દીઓ પોતાના શરીર પર ફરીથી કંટ્રોલ કેવી રીતે મેળવી શકે? ચાલો એના ઉપાયો જોઈએ. જુઓ, ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર્સ એક સ્ટેપ્ડ અપ્રોચ વાપરે છે. સ્ટેપ 1, સામાન્ય એન્ટીહિસ્ટામાઇન દવાઓ. સ્ટેપ 2, જો એનાથી રાહત ન મળે તો એ જ દવાનો ડોઝ 4 ગણા સુધી વધારવામાં આવે છે. સ્ટેપ 3, એનાથી પણ ફરક ન પડે તો બીજી દવાઓ એડ કરવામાં આવે છે. અને છેલ્લે સ્ટેપ 4, ઓમાલિઝુમાબ જેવા એડવાન્સ્ડ બાયોલોજિક ઇન્જેક્શન્સ. આ રીતે ધીમે ધીમે ટ્રીટમેન્ટને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે. હવે દવાઓ તો છે જ, પણ એ સિવાય રોજિંદા જીવનમાં અમુક નાના નાના ફેરફારો પણ બહુ મદદ કરી શકે છે. જેમ કે સ્કિનને સૂકી ના થવા દેવી, એને મોઇશ્ચરાઇઝ્ડ રાખવી, ગરમ પાણીથી નાહવાનું ટાળવું અને ટાઇટ કપડાની જગ્યાએ ઢીલા કપડાં પહેરવા. આ બધી નાની નાની વાતો છે, પણ એનાથી સ્કિનની બળતરા ઓછી કરવામાં ઘણી મદદ મળે છે. અને સાચી ટ્રીટમેન્ટ મળે તો જિંદગી કેવી રીતે બદલાઈ શકે છે, એનો સૌથી સારો દાખલો હીથર પોતે છે. એના માટે ઓમાલિઝુમાબ ઇન્જેક્શન્સ એક ચમત્કારથી ઓછા નહોતા. એના શબ્દોમાં જ કહીએ તો, મને લગભગ તરત જ જબરદસ્ત રાહત મળી,
અને પછી તો બસ બધું જ સારું ને સારું થતું ગયું. તો ચાલો હવે આ બીમારીની લાંબા ગાળાની અસરો વિશે વાત કરીએ, કારણ કે આ વાત ફક્ત સ્કિન પરની ખંજવાળ પૂરતી સીમિત નથી. એની અસર તો જીવનની ક્વોલિટી પર બહુ જ ઊંડી પડે છે. આ વાક્ય સાંભળવામાં કદાચ બહુ અઘરું લાગશે, પણ આ જ શીળસની માનસિક પીડાની હકીકત છે. હિધર કહે છે કે એને એવા વિચારો આવતા હતા કે પોતાની સ્કિન કાપી નાખવાથી કદાચ શાંતિ મળશે. આ બતાવે છે કે જ્યારે ખંજવાળ સહનશક્તિની બહાર જતી રહે ત્યારે મન શાંતિ માટે કંઈ પણ વિચારવા પર મજબૂર થઈ જાય છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિચારો કે કોઈનું મગજ એક બેટરી જેવું છે. હવે જ્યારે સતત ખંજવાળ આવતી હોય ત્યારે ખંજવાળવાનું નથી, બસ આ એક જ વિચારમાં મગજની બધી એનર્જી વપરાઈ જાય છે. હિથરનું કહેવું છે કે એના માટે કોફી બનાવવા જેવું નાનું કામ પણ પહાડ જેવું લાગતું. મતલબ કે આ બીમારી ફક્ત સ્કિનને જ નહીં, મગજને પણ થકવી નાખે છે. અને હિથરના આ શબ્દો, મારું જીવન ઊંધું ચત્તું થઈ ગયું, હું પોતે પણ બહુ નાજુક થઈ ગઈ હતી. આ શબ્દોએ બધી લાચારી અને કંટ્રોલ ગુમાવવાની ફિલિંગને બરાબર બતાવે છે, જે આવા ગંભીર હુમલા વખતે કોઈ પણ વ્યક્તિ અનુભવે, જાણે બધું જ હાથમાંથી સરકી રહ્યું હોય. તો હેથરની આખી કહાણી આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને મૂકી દે છે. શીળસ જેવી લાંબા ગાળાની બીમારીઓનો શારીરિક ઇલાજ તો કદાચ છે, પણ એની જે અદૃશ્ય અસરો છે એનું શું? જે માનસિક અને ભાવનાત્મક બોજ છે એનું શું? આપણે એક સમાજ તરીકે આ અદૃશ્ય પીડાને કેવી રીતે સમજી શકીએ અને એમને સપોર્ટ કેવી રીતે આપી શકીએ? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે.